કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ હજુ ના કર્યું હો તો આજે જ બટન દબાવો। માધાપર મંજલ મધ્ય પાટીદાર સમાજ દ્વારા નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર ઉમિયા માતાજી તેમજ વેદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ચડાવા ઉછામણી લઈ યજમાન પરિવારોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। નખત્રાણા તાલુકાના માધાપર મંજલ ગામ મધ્યે તા 19/20/5/2025 એમ ત્રિદિવસીય શ્રી નિષ્કલંકી કલ્કી નારાયણ જયોતિ મંદિર એવં કુળદેવી શ્રી ઉમિયા માતાજી તેમજ વેદ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ દિવસે વિષ્ણુયાગ યજ્ઞ નિયાણીઓના સામૈયા વડીલ વંદના નિયાણીનું પૂજન અને દાન ભેટ સંતવાણી। બીજા દિવસે સંતોના સામૈયા શોભાયાત્રા દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ સંતોના આશીર્વાદ ધર્મસભા વડીલો તેમજ દાતશ્રીઓના સન્માન ઉછામણી ચડાવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમને દીપાવવા અબડાસા તેમજ ભુજ વિસ્તારના ધારાસભ્ય પધારી સંતોના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પી એમ જાડેજાએ જણાવ્યું હતું કે તીર્થધામ પીરાણા પીઠ મધ્યે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે બહુ જ સારું છે। તેમજ ત્યાં અખંડ જ્યોત ચાલુ છે જે એકદમ મોટી હોવા છતાં પણ મેસ કાળું ના થાય એનાથી મોટો શું પુરાવો જોઈએ। ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાનું ઉદ્બોધન કહ્યું હતું કે પાટીદાર સમાજે ધન કમાવવાના સાથે પુણ્યના કામ પણ કરવા જોઈએ। આપણું રક્ષણ ખુદ આપણને કરવું પડશે એટલે આજના જમાનામાં શસ્ત્રો અને શાસ્ત્રો બંનેની જરૂર પડશે। સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે ધર્મ જાગરણ અભિયાન હેઠળ 16,500 ઘરોમાં પગલાં કર્યા છે મારા અને 51,000 ઘરોમાં પગલાં આગળના સમયમાં કરવાના છે તેવું જણાવ્યું હતું। ધર્મ જાગરણ કરશું તો જ હિન્દુત્વ ટકી રહેશે। એક સંતના ખરાબ વર્તનના લીધે સમગ્ર સંત સમાજ બદનામ થાય છે। ઉછામણી ચડાવા કાર્યક્રમ દરમિયાન 1.5થી 2 કલાકમાં વિવિધ ચડાવા લઈ દાતાઓએ દાનની સરવાણી વહાવી 62 લાખનું દાન નોંધાવ્યું હતું। તૃપ્તકારી તૃતીય દિવસે સવારે 8 વાગ્યા કલાકે સંતોના આશીર્વચન તેમજ દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી નિષ્કલંકી કલ્કી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તથા આદશક્તિ ત્રિદેવ જ્યોત પ્રાગટ્ય અને વાર્યજ્ઞ મહાપૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાધુ સંતો ઉપસ્થિતિ રહ્યા હતા। સમાજના કર્ણધારો મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમાં કચ્છ સતપંથ સનાતન સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ ઉકાણી મુન્દ્રા મહામંત્રી જેઠાભાઈ માંડવી ઉપપ્રમુખ કિશોરભાઈ વાસાણી દુર્ગાપુર ટ્રસ્ટ પ્રમુખ દાનાભાઈ ગોરાણી ભુજ મંત્રી બાબુભાઈ રૂડાણી માધાપર હરિભાઈ જબુઆણી ભુજ નિષ્કલંકી ધામ સમિતિના પ્રમુખ હંસરાજભાઈ પારસિયા નાના અંગિયા મંત્રી હરસુખભાઈ રૂડાણી નાના અંગિયા વાલજીભાઈ રામજીયાણી દેસલપર સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ જયંતીલાલ લીંબાણી દેવપર મહામંત્રી હરિભાઈ ભીમાણી દેવપર યુવાસંઘ કચ્છના પ્રમુખ જયંતીભાઈ ભીમાણી મેરાવ મહામંત્રી લહેશભાઈ ભગત કલ્યાણપર ઝોન પ્રમુખો મોહનભાઈ પારસિયા નાના અંગિયા બાબુભાઈ લક્ષ્મીપર પ્રવીણભાઈ સેંઘાણી દર્શડી વિઠ્ઠલભાઈ બોજાણી થરાવડા લાલજીભાઈ ધોળુ દુર્ગાપુર પ્રેરણાપીઠ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ જાદવાણી કે સંસ્થાના પ્રમુખ હરિભાઈ લીંબાણી દેવપર નરસિંહભાઈ કોટડા રમેશભાઈ રામજીયાણી મુંબઈ જયસુખભાઈ ગોરાણી ભુજ મહિલા મંડળ કચ્છ સતપંથ સમાજના પ્રમુખ ભગવતીબેન લીંબાણી દેવપર મહામંત્રી ચંદ્રિકાબેન રંગાણી કનકપુર તેમજ તેમની ટીમ સર્વેની વિશેષ ઉપસ્થિત રહેલ। નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર એવં શ્રી ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માધાપર મંજલ સતપંથ સનાતન સમાજના પ્રમુખ ધનજીભાઈ પોકાર મંત્રી રમણભાઈ પોકાર ખજાનચી જયંતીભાઈ પોકાર રસોડા સમિતિના પ્રમુખ દેવજીભાઈ વાસાણી પ્રેમજીભાઈ ભગત સાથે વડીલોએ વ્યવસ્થા સંભાળી હતી। મુખી મહારાજ મગનભાઈ પોકાર નારણભાઈ પોકાર યુવા સંઘના પ્રમુખ વિનોદભાઈ પોકાર રસિકભાઈ પોકાર શિવલાલ પોકાર જગદીશભાઈ પોકાર ચંદુભાઈ નાકરાણી તેમજ યુવા સંઘના ભાઈઓ તેમજ મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી।
નવીનભાઈ નારાયણભાઈ ઓકાર માધાપર મંજર યુવક મંડળના મંત્રી તરીકેની મારી જવાબદારી છે. અમારા ગામમાં 18, 19 અને 20 આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ પૂર્ણ જાહેર થતાં અમે બહુ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારા નિષ્કળંક નારાયણ ભગવાનના અખંડ જ્યોતનું પ્રાગટ્ય થઈ ગયું અને ગામો ગામથી પધારેલ મહેમાનો, સાધુ સંતોનો તથા નામી અનામી નિયાણા સિયાણા સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ અસ્તુ. ખાસ કરીને આ મંદિર જર્જરિત થઈ ગયું હતું. ખાસ કરીને આ મંદિર ભૂકંપ વખતે જર્જરિત થઈ ગયું હતું અને મેં પુનઃનિર્માણ કર્યું છે અને દાતા પરિવારે ખૂબ દાન હરખભેરથી આપ્યા અને અમારું આ નૂતન મંદિર એકદમ જળહળી ઉઠ્યું છે. બસ એ બદલ આ દાતા પરિવાર સમસ્ત નામી અનામી સર્વેનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને કેટલા લોકો જોડાયા હતા અને દૂર દૂરથી લોકો, સંતો મહંતો કેટલા બધા આવ્યા હતા? આ મંદિરની અંદર ફૈજપુરથી તથા પિરાણાના ગાદીપતિ તેમજ આપણે વડાલી કંપાથી પાવનધામમાંથી પણ સાધુ આવ્યા હતા. એમ 10-12 સાધુ હતા. તેમજ આ સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ તથા ગામે ગામથી એમ કરીને અંદાજિત અમારી આ પ્રોગ્રામમાં મેન જે દિવસ હતો તે દિવસે બપોરના સમયમાં ઓછામાં ઓછા 5000 માણસો જમ્યા હશે. એમ કરીને જો 3 દિવસની ગણતરી કરીએ તો અમારા આ પ્રોગ્રામમાં 15થી 20,000 માણસો જમ્યા છે અને ખૂબ પગલાં સારા માણસોના થયા છે. અમે બધાના ઋણી છીએ. ગામ નાનું ગામ છે. અમારું ગામ નાનું અને બહુ માપની સંખ્યાવાળું છે, ખેડૂત વર્ગ છે, પરંતુ અમને આજુબાજુ આ 8 ગામના ગોળવાળાએ ખૂબ સપોર્ટ કર્યો. પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવાયો. અમને ક્યાંય પણ ઉણપ આવવા નથી દીધી. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પાટીદાર સમાજની એકતા અહીંયા જોવા મળી. અમને અહીંયા અમારી 2 સમાજ ભેગી થઈ અને આ પ્રોગ્રામ ઉજવ્યો અને પાટીદાર સમાજ તરીકે અમે પ્રોગ્રામ ઉજવ્યો. ગામની નાનેથી કરીને મોટી નિયાણી સુધી એમ ટોટલ કરતાં 416 નિયાણીઓ, તેમાં પણ ગોસ્વામી પરિવારના નિયાણીને પણ અમે સમાવી અને એને